વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી પાઠ 14 તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું. તો ચલો તેના માટે હિન્દી છાપોથી પેન્સિલ, ઇરેઝર, સ્કેલ સાથે રાખીને બેસીએ. હિન્દી છાપોથી ખોલીએ. પાઠ 14 એટલે અંગુર, અંગુર એટલે દ્રાક્ષ. હવે એનો શબ્દ બંદર, બંદર એટલે વાંદરો. ઓળખો, વાંચો ને લખો. તો અહીંયા તમને આપેલા છે તે તમારે પહેલા ઘૂંટવાનું એટલે કે ડ્રો કરવાના અને પછી બાજુમાં લખવાના છે. એના પછી હિન્દી 12 અક્ષરી ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો હું બોલું પછી તમારે બોલવાનું. કમ, ખમ, ગમ, ઘમ, ચમ, છમ, ઝમ, ઝમ, ટમ, ઠમ, ડમ, ઢમ, હણમ, તમ, થમ, દમ, ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ, રમ, લમ, વમ, સમ, સમ, શમ, હમ, ક્ષમ, ત્રમ, જ્ઞમ. હવે ના પછી નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. તો પહેલા વાંચશું અને પછી લખીશું. તો અંગુર, બંદર, અંડા, મંદિર, સંત, ગંગા, નારંગી, જંગલ, શંખ, કંકડ, પંખા, ઝંડા, પતંગ, દંગલ, સુંદર. હવે ના પછી હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો. તો અંડા એટલે ઈંડું, મંદિર એટલે મંદિર, પંખ એટલે પીછું, કંકડ એટલે કાકરા, પંખા એટલે પંખો, ઝંડા એટલે ઝંડો, જંગલ એટલે જંગલ, દંગલ એટલે કુસ્તી, બંદર એટલે વાંદરો, ચંદન એટલે ચંદન, અંબર એટલે આકાશ, અંગુર એટલે દ્રાક્ષ. હવે ના પછી ચોરસમાં આપેલ મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા ચોરસમાં મેં જે મૂળાક્ષર આપેલો હોય તે અંદર મોટા ચોરસમાં જ્યાં તમને દેખાય તેની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. અહીંયા મેં કરેલા છે તે મુજબ જ તમારે ગોળ કરવાનું છે. એના પછી આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો. તો અંગુર એટલે દ્રાક્ષ, બંદર એટલે વાંદરો, જંગલ એટલે જંગલ. એના પછી આપેલ ગુજરાતી શબ્દો માટે હિન્દી શબ્દ લખો. તો અહીંયા ગુજરાતી આપેલું છે, હવે એમાં આપણે હિન્દી લખવાનું. તો ઈંડું એટલે અંડા, ઝંડો એટલે ઝંડા, આકાશ એટલે અંબર. એના પછી ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. તો અહીંયા કૌંસ આપેલા છે તે કૌંસ મુજબ આપણે લખીશું. તો કૌંસમાં પંખ, કંકડ, અંગુર અને મંદિર. તો હવે નીચે તે મુજબ આપણે એના જવાબ લખીશું. તો પહેલું ચિત્ર છે મંદિર, બીજું અંગુર, ત્રીજું પંખ અને ચોથું કંકડ. નીચેના હિન્દી વાક્ય વાંચો અને લખો. તો એ તમને હિન્દી વાક્ય લખેલા છે તે તમારે જોઈ જોઈને સામે લખવાના રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 15 ભણીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ.